નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 10 માંથી એક ડાઉટ છે. અજાણા ભવદીપ સ્વાધ્યાય 2.2 દાખલો બીજો, અને એમાં બીજો દાખલો છે પેટા દાખલો. શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપણને આપેલો છે, અને એના આધારે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો આપણને શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર આપ્યો છે વર્ગમૂળમાં 2, અને શૂન્યનો ગુણાકાર છે 1/3. તો જ્યારે આપણને આવી રકમ આપેલી હોય ત્યારે બરોબર સૌ પ્રથમ કામ આપણે શું કરવું પડે, તો કે બેના છેદ સરખા કરવા પડે. આના છેદમાં 3 છે, તો અહીંયા પણ 3 લઈ આવવા પડે. ત્યાં 3 લઈ આવવા માટે શું કરવાનું? ઉપર નીચે 3 વડે ગુણવા પડે. ઉપર નીચે તમે 3 વડે ગુણો, ઉપર નીચે 3 વડે તમે ગુણો, બરોબર, તો આ રીતની કંઈક પદ બને. બરોબર, હવે શૂન્યનો સરવાળો જે છે, બરોબર, એની વેલ્યુ છે આપણે સૂત્રના આધારે જોઈએ તો -b/a છે, અને શૂન્યનો ગુણાકાર છે જેની કિંમત છે c/a. આ a, b અને c છે શું? તો કે એ દ્વિઘાત બહુપદીના સહગુણકો છે. બરાબર, તેથી આપણે સહગુણકો લખવા હોય તો કંઈક આવા મળે. a બરાબર 3 મળે, b બરાબર -3 વર્ગમૂળમાં 2 મળે, અને c બરાબર 1 મળે. રેડી? તો a, b અને c આ કિંમતો મળ્યા પછી હવે આપણે શું કરી શકીએ? તો કે અહીં એક વાત કરવી પડે. દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે આપણે એક વસ્તુ લખી શકીએ. શું લખી શકીએ? તો કે ax² વત્તા bx વત્તા c. બરોબર, આ મારું દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ થઈ જાય. પણ એના સહગુણક સ્વરૂપે કે પણ હોઈ શકે. તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કંઈક આવું હોઈ શકે. હવે આ બધી કિંમતો તેમાં મૂકતા 3x² -3 વર્ગમૂળમાં 2x વત્તા 1, કે જે આપણી દ્વિઘાત બહુપદી મળે. રેડી? તો આ હતો આપણો દ્વિઘાત બહુપદીનો દાખલો, કે જે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય તો એના આધારે આપણે દ્વિઘાત બહુપદી કંઈક આવી રીતે મેળવી શકીએ. જે વિદ્યાર્થીઓના ડાઉટ્સ હોય એ આપણા દર્શાવેલા લેટેસ્ટ વિડીયોની અંદર કોમેન્ટ્સ આપે. જૂના વિડીયોઝની અંદર કોમેન્ટ્સ આપવાથી એવું બની શકે કે તમને કદાચ ડાઉટનું સોલ્યુશન ન મળે, કારણ કે એ કોમેન્ટ્સ જોવાનો સમય કદાચ ન રહે. એવું બની શકે. લેટેસ્ટ વિડીયોની અંદર જે છે, બરોબર, કોમેન્ટ્સ ખાસ કરીને જોવાતી હોય છે, એટલા માટે. જય શ્રી કૃષ્ણ.